નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની નોંધમાં એક નિબંધ લેખન કરીશું. બરાબર? નિબંધનું નામ છે શિયાળો. વિદ્યાર્થી મિત્રો, શિયાળામાં આપણે ઠંડીથી બચવા માટે ઘણા બધા ઉપાયો કરીએ છીએ ને, તો આજે આપણે એ બધું જોશું. અને નિબંધ હંમેશા વિદ્યાર્થી મિત્રો ફકરો પાડીને જ લખવાનો છે. બરાબર ને? ચાલો ત્યારે મારી સાથે આપણે નિબંધ લખીએ. બરાબર? સૌથી પહેલો ફકરો, વર્ષની મુખ્ય કેટલી ઋતુઓ હોય છે? 3. બરાબર? વર્ષની મુખ્ય 3 ઋતુઓ હોય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. શિયાળામાં ઠંડી પડે છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પહેરે છે. કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું પણ કરે છે. શિયાળાની સવાર તાજગી ભરી હોય છે. ઘણા યુવાનો, બાળકો, વૃદ્ધો વહેલી સવારે ફરવા નીકળી પડે છે. તો કેટલાક લોકો દોડે છે અને કેટલાક કસરત પણ કરે છે. શિયાળામાં આપણને ભૂખ વધારે લાગે છે. લોકો ગરમ મસાલા બનાવીને ખાય છે. શિયાળામાં ઊંધિયું અને જલેબી ખાવા